નમસ્કાર. જીએસએસબી દ્વારા જે નવી ભરતીની જાહેરાત આવી છે, ચાલો આજે એને બધી જ વિગતોને એકદમ સરળ ભાષામાં સમજી લઈએ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી એક જબરદસ્ત ભરતી આવી છે. જુઓ તો ખરા, પૂરી 5370, હા 5370 નવી સરકારી જગ્યાઓ. ચાલો આ તક વિશે ઊંડાણમાં જાણીએ. આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. પહેલાં તો એ સમજીશું કે આ ભરતી શું છે, પછી કઈ કઈ જગ્યાઓ છે, કોણ અરજી કરી શકે છે, અરજી કરવાની પ્રોસેસ શું છે, અને છેલ્લે કેટલીક ખાસ સૂચનાઓ પર પણ નજર નાખીશું. ઓકે, તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં તો આ છે શું? વેલ, આ ગુજરાતની વર્ગ 3ની સેવાઓ માટેની એક સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા છે. મતલબ કે એક જ પરીક્ષા દ્વારા ઘણા બધા અલગ અલગ પદો પર ભરતી કરવામાં આવશે. આખી પ્રક્રિયાનો મુખ્ય હેતુ એ જ છે કે બે મુખ્ય કેટેગરીની પોસ્ટ માટે ઉમેદવારોની સીધી ભરતી માટે એક સિલેક્શન લિસ્ટ તૈયાર કરવું. અને બે કેટેગરી છે, ગ્રુપ એ અને ગ્રુપ બી. તો ચાલો હવે એના પર જઈએ. હવે આ જે 5370 જગ્યાઓ છે એને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. આનાથી એ સમજવું સરળ થઈ જાય છે કે કયા પ્રકારની નોકરીઓ ઉપલબ્ધ છે. જુઓ, જગ્યાઓને ગ્રુપ એ અને ગ્રુપ બીમાં વિભાજિત કરાય છે. ગ્રુપ એમાં ક્લર્ક અને ઇન્સ્પેક્ટર જેવા પદ છે, જ્યારે ગ્રુપ બીમાં મોટાભાગે જુનિયર ક્લાર્કની જ જગ્યાઓ છે, પણ અલગ અલગ વિભાગોમાં. ગ્રુપ એની વાત કરીએ તો એમાં સૌથી મોટો આંકડો મહેસૂલી ક્લાર્કનો છે, પૂરી 1600 જગ્યાઓ. આ ઉપરાંત સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને સમાજ કલ્યાણ નિરીક્ષક જેવી મહત્વની પોસ્ટ પણ છે. અને બીજી બાજુ ગ્રુપ બીમાં જુનિયર ક્લાર્કની જ 3000થી પણ વધારે જગ્યાઓ છે. આ બધી જગ્યાઓ નર્મદા, ગૃહ વિભાગ, કૃષિ અને મહેસૂલ જેવા ખૂબ જ મહત્વના સરકારી વિભાગોમાં છે. સારું, તો હવે આવીએ સૌથી અગત્યના સવાલ પર. આ હજારો નોકરીઓ માટે કોણ કોણ અરજી કરી શકે છે? ચાલો એના માટેના જે મુખ્ય માપદંડો છે એ જોઈ લઈએ. વેલ, પહેલી શરત તો એકદમ સ્પષ્ટ છે. અરજદાર ભારતનો નાગરિક હોવો જ જોઈએ. આ તો કોઈ પણ સરકારી નોકરી માટેની મૂળભૂત જરૂરિયાત છે જ. ઉંમરની વાત કરીએ તો એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. અરજી કરવાની જે છેલ્લી તારીખ છે, એટલે કે 20 ફેબ્રુઆરી 2026, એ દિવસે ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જોકે અમુક કેટેગરીના ઉમેદવારો માટે ઉપલી વય મર્યાદામાં છૂટછાટની જોગવાઈ છે. જેમ કે અનામત વર્ગની મહિલા ઉમેદવારોને 10 વર્ષ સુધીની છૂટ મળી શકે છે, પણ એમની ઉંમર કોઈ પણ સંજોગોમાં 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ચાલો હવે પ્રેક્ટિકલ વાત પર આવીએ અને જોઈએ કે અરજી કરવાની આખી પ્રોસેસ શું છે. આને બરાબર સમજવું ખૂબ જ જરૂરી છે. આ કદાચ સૌથી વધુ પૂછાતો સવાલ છે, એટલે ચાલો એની તારીખો એકદમ ચોખ્ખી કરી લઈએ. આ તારીખો બરાબર નોંધી લેજો. ઓનલાઈન અરજી કરવા માટે બહુ ઓછો સમય છે અને 20મી ફેબ્રુઆરીએ રાત્રે બરાબર 11:59 પોર્ટલ બંધ થઈ જશે, એટલે છેલ્લી ઘડીની રાહ જોવામાં બિલકુલ ન રહેતા. અરજી કરવાની પ્રક્રિયા ઓજાસ ગુજરાતની વેબસાઇટ પર કરવાની છે. છે તો એકદમ સીધી અને સરળ, પણ ફોર્મ ભરતી વખતે દરેક નાની નાની વિગત પર ખૂબ ધ્યાન આપવું પડશે. અરજી કોઈપણ કારણસર રદ ન થાય એના માટે જાહેરાતમાં કેટલીક ખાસ સૂચનાઓ આપી છે. એના પર એક નજર નાખી લઈએ, જેથી કોઈ ભૂલ થવાની શક્યતા જ ન રહે. જુઓ, સૌથી પહેલી અને મહત્વની વાત છે તૈયારી. અરજી કરવા બેસીએ એ પહેલાં જ આપણા બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જેમ કે માર્કશીટ, ઉંમરનો પુરાવો, જાતિનું પ્રમાણપત્ર બધું જ હાથવગું રાખવું. એનાથી પ્રક્રિયા એકદમ સ્મૂધ થઈ જશે. ભરતી વિશેની બધી જ લેટેસ્ટ માહિતી માટે બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવતા SMS નિયમિતપણે ચેક કરતા રહેવું ખૂબ જ જરૂરી છે, કારણ કે બધી જ જાણકારી ત્યાં જ મળશે. આ વાતને જરા પણ હળવાશથી લેવા જેવી નથી. બોર્ડે પોતે જ જાહેરાતમાં સ્પષ્ટ લખ્યું છે કે ફોર્મમાં થયેલી એક નાની ભૂલ પણ ઉમેદવારી રદ કરાવી શકે છે, એટલે બધી વિગતો 2 વાર ચેક કરીને જ ફોર્મ સબમિટ કરવું. તો આ હતી જીએસએસબીની આ મોટી ભરતી વિશેની તમામ જરૂરી માહિતી. ખરેખર આ એક સુવર્ણ તક છે. અમે બધી માહિતીને સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ અરજી કરતા પહેલાં જીએસએસબીની વેબસાઇટ પર જઈને એકવાર સત્તાવાર જાહેરાત ચોક્કસપણે વાંચી લેજો. બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.